અમદાવાદના પટેલ દંપતીએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે, જેમાં તેઓ દ્વારા અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે એન્જલ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ ખોલવામાં આવી, લોકોનો સંપર્ક કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું દુબઈમાં ધંધાના રોકાણ માટે તમને જો રોકાણ કરવામાં રસ હોય તો તમે રોકાણ કરી શકો છો, જેમાં ઊંચું વળતર પણ મળશે તેવું કહીને આરોપી દંપતી દ્વારા લોકોનો વિશ્વાસ કેળવવામાં આવ્યો અને તેમણે કહ્યું કે આમાં રૂપિયા આપવાની જરૂરિયાત નથી, ક્રેડિટ કાર્ડના નાણાં મેળવી બેંક કરતાં વધુ વળતર આપવાનું જણાવી વિશ્વાસ અને આ જે ભરોસો છે તે એક જે ભોગ બનનાર લોકો છે તેમને અપાવ્યો. ત્યારબાદ રોકાણકારોના ક્રેડિટ કાર્ડ તથા મોબાઈલ ફોન એપ્લિકેશન અને અલગ અલગ ફાઇનાન્સ કંપનીની એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન કરાવીને 3,50,58,463 રૂપિયાની આસપાસનું કૌભાંડ કરી લેવામાં આવ્યું. એટલું નહીં, આરોપીઓ છે તે કૌભાંડ કરીને પંજાબના ચંડીગઢ ભાગી ગયા હતા. જો કે હાલ આ મામલાના સંદર્ભમાં ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં ફરિયાદ નોંધાઈ હતી ને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગની ટીમ કામે લાગી હતી અને ચંડીગઢથી આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ઇકોનોમિક ઓફેન્સ વિંગના એસીપી તે સાંભળી લો. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ એક ગુનો દાખલ થવા પામેલ છે. જે ગુનાની નિયમો એવા પ્રકારની છે કે આ કામના આરોપી જે છે એ આરોપી જે લોકો છે તે સૌરીન પંકજભાઈ પટેલ અને તેમની પત્ની અક્ષિતા કરીને છે. આ બંને જણાએ એન્જલ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ આશ્રમ રોડ ખાતે એક ઓફિસ ભાડેથી રાખી અને રોકાણકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ મોટું વળતર આપવાનું, આશરે 10% જેટલું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી રોકાણ કરાવતા હતા. અને આ માટે તે લોકો કોઈ રોકડા પૈસા લેતા ન હતા, પરંતુ તે લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ આધારે ક્રેડિટ કાર્ડ મેળવી અને ક્રેડિટ કાર્ડ ઉપર પૈસા લેતા હતા. એવી જ રીતે તે લોન, પર્સનલ લોનો પણ લેવડાવતા હતા અને તેની સામે 10% ઊંચું વળતર આપવાનું લોભામણી જાહેરાત કરી અને 2021થી આ રોકાણકારો પાસેથી પૈસા મેળવેલા હતા અને કુલ 15 રોકાણકારોના 3,50,00,000 જેવી માતબર રકમનું આ લોકોએ ચીટિંગ કરી અને જાન્યુઆરી 2024માં તે લોકો ભાગી ગયેલા હતા. રોકાણકારોએ તેઓનો સંપર્ક કરતા તે કોઈ રિસ્પોન્સ આપતા ન હતા અને તેમના ઘરેથી પણ ભાગી ગયેલા હોય. આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ બંને જણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. આપના માધ્યમથી અન્ય કોઈ ભોગ બનનાર હોય તો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે. સર, શરૂઆતમાં આ લોકો કઈ રીતે પ્રવર્તન કરાવતા હતા અને શું શરૂઆતમાં? આ જે દંપતી છે એ લોકો રોકાણકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ ઊંચું વળતર આપવાની લોભામણી લાલચો આપતા હતા. તેના માટે તે લોકોએ તેમને જણાવતા હતા કે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ જ આપો, કોઈ રોકડા રૂપિયા આપવાની જરૂર નથી. એટલે લોકો તેમના ઉપર વિશ્વાસ કરી અને ક્રેડિટ કાર્ડ મેળવતા હતા અને ક્રેડિટ કાર્ડ ઉપર વારંવાર એક વખત પૈસા મેળવી અને જમા કરાવી લિમિટ વધારતા હતા. એવી જ રીતે પર્સનલ લોન પણ મેળવતા હતા અને તેની સામે વળતર પણ ચૂકવતા હતા. એટલે લોકોને વધારે વિશ્વાસ આવતા ખૂબ જ મોટી રકમ રોકાણકારોએ એમને વળતરની અપેક્ષાએ રોકાણ કરતા છેલ્લે આ કામના આરોપીએ કોઈને પરત પૈસા ચૂકવ્યા નહીં અને ભાગી જઈ ગુનો આચરેલ છે. સર, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે અને ક્યારથી આખું કાંડ સ્ટાર્ટ કર્યું? આરોપી અગાઉ પણ ક્રેડિટ કાર્ડનું કામ કરતા હતા અને હાલ ત્યારબાદ તેઓએ રોકાણકારોનું કંપની, આ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી અને લોકોની પાસેથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અને ઊંચાપત કરવાનું કાવતરું રચી ના ગુનો આચરવાનું જણાઈ આવે છે. પારિવારિક બેકગ્રાઉન્ડ શું છે આરોપીઓ? કોણ કોણ પગારમાં છે? શું ભણેલા છે? અને અહીંથી ફરાર થઈને ત્યાં શું કરતા હતા? આ જે છે એ પતિ પત્ની બંને જણા છે. તેઓની એક માતા, આ જે આરોપી છે સૌરી, એની માતા છે. તેઓ એકલા જ અહીંયા રહે છે અને આ પતિ પત્ની બંધાનું ચીટિંગ કરી અને પંજાબ ખાતે જતા રહેલા હતા અને ત્યાંથી તેઓ મળી આવેલા છે. સાહેબ, ભોગ બનનાર કેટલા છે રોકાણકારો? એ લોકોને શું અસર થઈ આ ચીટિંગના કારણે? આ ભોગ બનનાર જે છે એ ભોગ બનનાર લોકોએ ક્રેડિટ કાર્ડ આધારે બેંક પાસેથી પૈસા લીધેલા છે, પર્સનલ લોનો લીધેલી છે
અને ખૂબ ઊંચું વળતર મેળવવાની અપેક્ષાએ બેંકના અને ક્રેડિટ કાર્ડનું નાનું વ્યાજનું એમાઉન્ટ ચૂકવવાનું એ લોકોએ કામ કરેલું હતું, પરંતુ આનાથી તે લોકોને બેંકની લોન ભરપાઈ કરવામાં તકલીફ થઈ રહેલી છે અને તેઓનો ભવિષ્યમાં લોન પણ તેઓને મળી શકે તેમ નથી. જેથી આપના માધ્યમથી અમદાવાદ શહેરની પ્રજાને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ માણસ ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન લઈ અને ઊંચું વળતર આપવાની લોભામણી જાહેરાતો આપે તો તેઓની વાતમાં આવી નહીં જવું, કારણ કે આ લોકો મોટાભાગે ચીટિંગ કરવાના આશયથી જ ક્રેડિટ કાર્ડનું એમાઉન્ટ લેતા હોય છે અને પર્સનલ લોન લેવડાવતા હોય છે. સર, આ ભોગ બનનાર છે એ અમદાવાદના હતા કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના હતા, ને આ લોકો કેવી રીતે સંપર્કમાં આવ્યા કંપનીના? સોશિયલ મીડિયાના માધ્યમથી એજન્ટ પ્રથા ચાલતી હતી, સંપર્ક કેવી રીતે કર્યો આ કંપની? આ જે લોકો છે અમદાવાદ શહેરના જ છે અને જે ઓફિસ શરૂ કરેલી તો ટેલિફોનથી કરતા હતા. ત્યારબાદ જ્યાં રહેતા હતા એ સોસાયટી ફ્લેટ રહેતા હતા ત્યાંના પણ આજુબાજુ લોકોને સંપર્કમાં લાવતા હતા. એમના મિત્ર વર્તુળથી પણ લોકોને આશ્વાસન આપતા હતા કે અમે સારું વળતર, એટલે મૂળ ઓળખીતાઓને ટાર્ગેટ કરે હોય એ લોકોનો સંપર્ક કરીને એમને વિશ્વાસમાં લેતા હતા. ઓકે. આ હતા ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગના એસીપી મયુરસિંહ ચાવડા. તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને તેમના સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું છે કે આરોપીઓ છે તે ક્રેડિટ કાર્ડ દ્વારા પર્સનલ લોન કરાવીને ફરિયાદીઓ પાસેથી અંદાજિત 3,50,00,000થી વધુની રકમનું ફૂલેકું ફેરવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે હાલ આમાં અંદાજિત હજી આ જે ભોગ બનનાર લોકો છે એમની સંખ્યામાં વધારો થઈ શકે છે. આરોપીઓ આ ઘટનાને અંજામ આપ્યા બાદ 2024ની આસપાસ જાન્યુઆરી મહિનામાં તેઓ પંજાબના ચંડીગઢમાં અલગ અલગ હોટલ્સમાં રોકાઈ રહ્યા હતા અને જ્યારે આ ફરિયાદીઓ દ્વારા ફોન કર્યો, તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ પણ પ્રકારનો સંપર્ક ન થતાં તેમના મામલે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ મામલે પોલીસે ગુનો નોંધીને અલગ અલગ ટીમો બનાવીને કામગીરી હાથ ધરી હતી, જેમાં 2 આરોપીઓ જેમાં સોરીન પંકજ પટેલ તેમજ અક્ષિતા સોરીન પંકજ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે હાલ ગુનો નોંધીને તેમની સામે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.